જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રાવણ માસમાં રુદ્રી પાઠ કરવાનું મહાત્મય તથા રુદ્રી પાઠ કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે તેની માહિતી। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ભારત દેશ એ ઉત્સવ પ્રિય દેશ છે। ઉત્સવ મનુષ્યના જીવનને સજાવે છે। શ્રાવણ માસ એ મહાદેવજીની ઉપાસનાનો માસ એટલા માટે ગણાય છે કારણ કે સામાન્ય રીતે જોઈએ તો શ્રવણ એ નક્ષત્રના અધિપતિ વિષ્ણુ ભગવાન છે, પણ કેટલાક વિદ્વાનોનું એવું કહેવું છે કે શ્રવણ નક્ષત્રના અધિપતિ વિષ્ણુ ભગવાન તો છે જ, પરંતુ મહાદેવજી પણ અધિપતિ છે અને માટે શિવજીના વિભિન્ન સ્વરૂપોની પૂજા આપણે કરતા હોઈએ છીએ। પણ શ્રાવણ માસમાં જે મહાદેવજીનું સ્વરૂપ છે એ તો પ્રકૃતિનું સ્વરૂપ છે। આપણે ત્યાં પ્રકૃતિઓ 8 પ્રકારની છે: આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર અને આત્મા। શિવ મહાપુરાણની શતરુદ્ર સંહિતા અનુસાર એમ કહી શકાય કે આ પ્રકૃતિ એ શિવ સ્વરૂપ જ છે। પ્રાચીન કાળમાં તો એવું માનવામાં આવતું હતું કે અષાઢ માસથી આપણે ત્યાં વર્ષાનો પ્રારંભ થાય છે અને અષાઢની વર્ષા વરસે અને એ વર્ષા પ્રકૃતિના સ્વરૂપમાં શ્રાવણ માસમાં ખીલે છે। માટે આપણે પ્રકૃતિ સ્વરૂપ શિવજીની પૂજા આ માસમાં કરીએ છીએ। એમ પણ કહેવામાં આવે છે કે શ્રવણ શબ્દથી શ્રાવણ બન્યું છે, એટલે કે શ્રાવણમાં પૂજાની સાથે સાથે શ્રવણ કરવાનો પણ ખૂબ જ મહિમા છે। બીજું કંઈ ન થઈ શકે તો શિવ પુરાણ સાંભળવી જોઈએ, શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરવું જોઈએ અથવા કોઈ પણ શાસ્ત્ર શ્રવણ કરવા જોઈએ। શ્રાવણ મહિનામાં કોઈ પણ શાસ્ત્રનું અધ્યયન કરવામાં આવે તો તેનું અનંત ગણું ફળ મહાદેવજી આપે છે। ઘણા લોકોને પ્રશ્ન થાય કે શ્રાવણ માસમાં કયા કાર્યો કરવા જોઈએ? તો આપણે શ્રાવણ માસમાં મહાદેવજીની પૂજા તો કરીએ જ છીએ, તેની સાથે વિશેષમાં શ્રાવણ માસમાં દીપદાનનું પણ ઘણું મહત્વ છે। શક્ય હોય તો દીપદાન પણ અવશ્ય કરવું જોઈએ। શિવાલયમાં મહાદેવજીની સન્મુખ દીવો પ્રગટાવવામાં આવે તો પણ શિવજીની અત્યંત કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે। શ્રાવણ માસમાં રુદ્રી પાઠનું પણ ઘણું મહાત્મય છે। બ્રાહ્મણો તેમજ શિવ ઉપાસકો માટેનો, શિવને પ્રસન્ન કરવા માટેનો ઉત્તમ પાઠ એટલે રુદ્રી। રુદ્રી વિશે કહેવાય છે કે રુદ્રાવ્યતિ ઇતિ રુદ્ર, એટલે કે રુદ્ર એટલે કે દુઃખ, અને દુઃખનું કારણ તેને જે દૂર કરે છે, નાશ કરે છે તે ભગવાન રુદ્ર છે। અને આવા શિવના રુદ્ર સ્વરૂપને પ્રસન્ન કરવા માટેની સ્તુતિ એટલે રુદ્રી। વેદોમાં રુદ્રી અંગેના જે મંત્રો છે તેને શુક્લ યજુર્વેદીય, કૃષ્ણ યજુર્વેદીય, ઋગ્વેદીય મંત્રો પણ કહે છે। હિન્દુ શાસ્ત્રમાં શુક્લ યજુર્વેદીય રુદ્ર મંત્રો વધારે પ્રચલિત છે। રુદ્રીમાં આમ તો 10 અધ્યાયો છે, પણ તેના મુખ્ય 8 અધ્યાયો હોવાથી તેને અષ્ટાધ્યાયી પણ કહેવામાં આવે છે। આ સ્તુતિમાં રુદ્રીની જે મુખ્ય 8 મૂર્તિઓ છે એ પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, ચંદ્ર, સૂર્ય અને આત્મા તેના સ્વરૂપોનું વર્ણન છે। રુદ્રીના પ્રથમ અધ્યાયમાં ભગવાન ગણપતિજીની સ્તુતિ કરવામાં આવે છે તથા રુદ્રીના બીજા અધ્યાયમાં ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવામાં આવે છે। રુદ્રીના ત્રીજા અધ્યાયમાં ઇન્દ્રદેવની સ્તુતિ કરવામાં આવે છે તથા ચોથા અધ્યાયમાં સૂર્યનારાયણની સ્તુતિ કરવામાં આવે છે। રુદ્રીનો 5મો અધ્યાય તે તેનું હાર્દ છે, તેમાં ભગવાન રુદ્રની સ્તુતિ છે। છઠ્ઠા અધ્યાયમાં મૃત્યુંજયની સ્તુતિ છે। રુદ્રીના 7મા અધ્યાયમાં મરુત દેવતાની સ્તુતિ છે અને રુદ્રીના 8મા અધ્યાયમાં અગ્નિ દેવતાની
સ્તુતિ છે. આ ઉપરાંત નવમા અધ્યાયમાં શાંતિ ધ્યાયના 24 મંત્રો તથા વિવિધ દેવતાઓની શાંતિની પ્રાર્થના છે. અને 10મા અધ્યાયમાં સ્વસ્તિ પ્રાર્થનાના 12 મંત્રો, જેમાં સ્વસ્તિ, મંગલ, કલ્યાણ અને સુખની પ્રાર્થના કરવામાં આવે છે. 8 અધ્યાયમાં તમામ દેવતાઓની સ્તુતિ થઈ જાય છે. શિવ સર્વ દેવોમાં વ્યાપ હોય તેમજ શિવલિંગમાં સર્વ દેવોનો સમાવેશ થઈ જતો હોય તો શિવલિંગ પર અભિષેક કરતા આ 8 અધ્યાય બોલી શકાય છે. 5મા અધ્યાય કે જેને આ સ્તુતિનો મુખ્ય ભાગ કહેવામાં આવે છે, તેમાં 66 મંત્ર છે. 1 થી 4 અધ્યાય, ત્યારબાદ 5મા અધ્યાયનું 11 વખત પાઠ કરવામાં આવે અને ત્યારબાદ 6 થી 8 અધ્યાયનું પઠન કરવામાં આવે તો તે એક રુદ્રી થઈ ગણાય. શિવ સમક્ષ આ પાઠ ચોક્કસ આરોહ, અવરોહ અને શુદ્ધ ઉચ્ચારણથી બોલવામાં આવે તેને પાઠાત્મક રુદ્રી કહે છે. આ પઠનની સાથોસાથ શિવલિંગ પર જળ, દૂધ, પંચામૃત, ફળોના રસ, અનાજ તથા અન્ય દ્રવ્યોનો પણ અભિષેક ચાલુ રાખવો જોઈએ તો તેને રુદ્રાભિષેક કહેવામાં આવે છે. અને આ રીતે યજ્ઞ જો કરતા હોય તો તેને હોમાત્મક રુદ્રી થઈ ગણાય. બીજી બાજુ જો ષડંગ ગ્રંથમાં 5મા અને 8મા અધ્યાયને નમક ચમક પાઠ વિધિ સાથે 11 વાર કરવામાં આવે તો તેને એકાદશીની રુદ્રી પાઠ કહેવામાં આવે છે. 5મા અધ્યાયમાં નમઃ શબ્દનો ઘણો પ્રયોગ થયો છે. આ ઉપરાંત 8મા અધ્યાયમાં ચમે શબ્દનો પ્રયોગ થયો છે. આથી આ બંને અધ્યાયને સાથે સંપુટ લેવાની પદ્ધતિને નમક ચમક કહે છે. એકાદશી રુદ્રીના 11 પાઠને લઘુ રુદ્ર કહેવામાં આવે છે તથા લઘુ રુદ્રીના 11 પાઠને મહારુદ્રી કહેવામાં આવે છે અને મહારુદ્રીના 11 પાઠને અતિરુદ્રી કહેવામાં આવે છે. અતિરુદ્રીના 1 પાઠ કરવાથી બાળકોના રોગ મટે છે તથા રુદ્રીના 3 પાઠથી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. રુદ્રીના 5 પાઠ કરવાથી ગ્રહોની પીડામાંથી મુક્તિ મળે છે. રુદ્રીના 11 પાઠ કરવાથી ધન લાભ તથા રાજકીય લાભ મળે છે. રુદ્રીના 33 પાઠ કરવાથી ઈચ્છાઓ પૂર્તિ થાય છે તથા શત્રુઓનો નાશ થાય છે. રુદ્રીના 99 પાઠ કરવાથી પુત્ર, પૌત્ર, ધન, ધાન્ય, ધર્મ, અર્થ તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે. રુદ્રાભિષેક એ શિવ આરાધનાની સર્વશ્રેષ્ઠ રીત છે, કેમ કે વૈદિક મંત્રોના શ્રવણ અને મંદિરની ઉર્જાથી સાધક તન્મય થઈ જતો હોય તો સાધકમાં શિવ તત્વનો ઉદય થાય જ છે. આ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતના યુદ્ધ વખતે અર્જુનને બતાવેલ 11 મંત્રોના સમૂહને પુરાણોકત રુદ્રાભિષેક કહે છે. આ પાઠ 11 વખત કરવાથી એક રુદ્રીનું ફળ મળે છે તથા જો વૈદિક મંત્રોથી રુદ્રીનું પાઠ કરવામાં આવે તો તે વધુ ફળદાયી બને છે. તો મિત્રો, આ હતું રુદ્રી પાઠનું મહાત્મય. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.